સવારમાં હું મારા દીકરાએ કાઢ્યું છે કપડા મેં તો નથી પહેરવાય કાઢી નાખ ને એસોડ કર નાખ તો કબાટ ખાલી થાય પૂરા પગાર મામા કપડા તેનો ચોટલા દીધા રિટર્ન ફ્રોમ મામુ હોમ ઈ સોક્સ નાખવાના આ ખુલે છે નાસ્તો તારીખે 9 તારીખે હાલો નાસ્તો કરવા તમે કરી લીધો મમ્મીએ બધા નાસ્તો કરી લીધો મારે બાકી છે ને સોમવારે જે કુનાની પરોઠા ને શાક ચાલો જમવા હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો જો સવારે છે ને કામ કરતાં કરતાં સવારના મોર્નિંગના રૂટીન કામમાં પૃથુભાઈનો કબાટ સાફ કરી નાખ્યો જોયું એમ અને અહીંયા અમારા બા બેસી ગયા છે કેરીનો રસ સ્વામિનારાયણ અને અમારા દમુબાએ રાજાપુરી મોકલાવી છે તો રાજાપુરીનો રસ છે ને મસ્ત લાગે ભીંડાનું શાક બનાવ્યું છે ને રોટલી ને રસ અને કેરી છે ને ત્યાં સુધી બપોરે કંઈ મિષ્ટાન હું બનાવું ની જરૂર ન પડે મતલબ જરૂર ન પડે એમ અને પછી વિચારવાનું બપોરે મિષ્ટાનમાં શું બનાવશું શું ક્યારેક ચૂરમું કરીએ ક્યારેક કંઈક શીરો કરીએ ક્યારેક કંઈક નવું કરીએ એમ કે થોડુંક હારે ગળ્યું હોય ને તો મજા આવે અમારે પૃથુને જોઈ થોડુંક ગળ્યું જોડે કાંઈ ન હોય ને તો ગોળનો ગાંગડો લઈ દાદાને જોતું ને દાદાનો વારસો લીધેલો છે અમારા દાદા હતા ને વલ્લભ દાદા પપ્પાના પપ્પા એને બપોરે થોડુંક મિષ્ટાન જોતું રોજ એટલે મારા પૃથુ પહેલાં નાનો હતો ને તો સ્કૂલમાં પરાઠું સબ્જી લઈ ગયો હોય ને તો એમ કે મમ્મી જોડે ગોળ મૂકજો ને કા તે જોડે ગોળ લઈ જતો પછી છોકરાઓ થોડા મોટા થાય એમ પછી બીજા બધા છોકરાઓને થોડું ઓલું લાગે ને તે બધા સામું જોવે તો એમ કે મમ્મી હવે ગોળ નહીં મૂકતા બધા મારા સામે જોવે છે એટલે હવે તો એ મતલબ શાક રોટલીને એવું લઈ જાય ઈડલી હોય તો ગ્રીન ચટણી લઈ જાય એવું બધું લઈ જાય પણ હવે ચાલી જાય એટલે કંઈક હું પછી ગળામાં જોડે છે ને એક અંજીર ને એક ખજૂર મૂક દઉં એટલે ગળું લાગે જોડે એમ મીઠાઈ ને સ્વીટ્સ ના પાડે એ અલાવ ન હોય તો પછી એવું તો દઈ ન શકીએ ગળ્યું બીજું કાંઈ એટલે અને વાગ્યા છે 11:15 આજે હું યોગામાં નથી ગઈ આજનો દિવસ બ્રેક છે કાલથી પાછું કન્ટિન્યુ થશે આજનો દિવસ મમ્મી કે મને આરામ કરી લે અને અહીંયા બને છે મારું છે ને ભીંડીની સબ્જી મારો લોટ રંધાઈ ગયો છે લોટ તો એવું બધું હાલે છે પંખાનો પવન ખાતા જઈ કામ કરતા જઈ નીચે જ બેસીએ નીચે મજા આવે બસ તો હમણાં શાક થઈ જાય પછી રોટલી કરી નાખીએ પછી આજે એવો વિચાર છે કે છોકરાઓના ચોપડા બોપડા બધું કાઢું ગોઠવું જો હું છે હું નહીં બપોર પછી 4-1 વાગે પછી સાંજ સુધી એવું બધું હાલશે એવું લાગે છે આજે અને સ્કૂલ બેગો નવી બેયને લેવાની જ કેમ કે એક ખાનાની ચેન બગડી ગઈ છે અને પૃથુભાઈને સ્કૂલ બેગ થોડીક નાની પડે છે આ વખતે ચોપડાય વધારે છે અને થોડાક આમ ઠીક છે જાડા એટલે એ બધું આગળ જોશું વિચારશું શું કરશું બસ અત્યારે તો જો રસ હાલે છે રસ બનાવે છે અને મારે ઘડીએ શાકમાં ચમચો ફેરવવા ઊભું થવું પડે છે પછી રોટલી કરીએ પછી જમી લઈએ પણ મને એમ લાગે છે કે શાકમાં બધો મસાલો કરીને ગેસ બંધ કરીને હંસાબાની પીન મારી આવું ઘડી કેમ કે મને ખ્યારના નવરા બેઠા છે ને કાંઈક આમ દશ નથી ઉજતી તો હું થોડીક દશ ઉજાડી આવું હું કોકની મેથી મારી આવું મારી ફ્રેન્ડ ભલે ને કરતા હોય ઘડીક મારી આવવા દો ને ના ચડી જ ગયું છે હવે બસ મસાલો કરી નાખું ન્યા બારીમાં મેં એકતા દીદીને બતાવ્યા બોલો આમ જોઈ બેઠા પૂછડી જો લાંબી એની ઓલા તો ટેકવું ચોથું આવ્યું
લાઈનમાં ચારે કેવા બેસી ગયા છે. આ 1 આ 2 3 ને 4 ચાલે હવે આગળ આ બહુ રિસ્ક નો લેવાય હો, પછી મને બીક લાગે. લે હું યાર તઈ અહીંયા ગયા મમ્મી ઓલા ટમેટાના જેવા તમે નહોત કહેતા ઈ ખાવા ગયા. આમ ગયા નીલમ ભાભીને ઘરે કંઈક એ ખાય ખાઈ છે. હા આ મારી મમ્મી એને હાટું ખાવા રાખ્યા હતા. ખાઈશ ભલે ખાઈ, ખાવા દ્યો. અહીંયા બને છે ચા અને આજે છે ને બપોરે એક એટલું સરસ ઝોલું આવી ગયું ને તો બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. કેમ મમ્મી તમે સુઈ ગયા હતા? તમે સુઈ ગયા હતા જાગતા? મને તો એટલું સરસ આજે ઝોલું આવી ગયું ને તો છે ને મજા પડી ગઈ. હવે છે ને કંઈક ચા નાસ્તો કરી લઈએ અને થોડો વિડીયો એડિટ થઈ ગયો છે, થોડોક બાકી છે. 2 દિવસનો છે શનિ રવિનો, એટલે તો પછી વિડીયો એડિટ થઈ જાય પછી જોઈ બહાર બેસીએ. સારું હશે બહાર તો અહીં જ કે બેસશું હમણાં. પછી સામેવાળા બા અને બાજુવાળા બા અને સાબા ને બધા બહાર આવે ને પછી મજા આવે. ઠંડુ થઈ જાય ને થોડુંક પછી. પણ 4 થી 5 એ 1 કલાકનો સમય કાઢવો બહુ અઘરો એવું છે. ચા બને છે અહીંયા છે ને, ચા ઉકળે છે ને, તમે જોડે જોડે છે ને અહીંયા દાળ પલાળી દીધી, ટમેટા ને દૂધી ને બધું બહાર કાઢી લીધું છે કે સાંજે કરવાનું છે ચણા દૂધી દાળનું શાક. નહીં ચણા દૂધી દાળ નહીં, દૂધી ચણાની દાળનું શાક. બોલો માતાજી. દૂધી દાળનું શાક અને ચણા ચોર ગરમ ચેવડો મિક્સ. ભૂરાભાઈ ને ભૂખ લાગી કેમ? હમણાં જો ચાકની સીવી હે ને બધું પાકું થઈ ગયું. શું ગોતે છો? અચ્છા લાય તો 1 2. આ બિસ્કિટ કોણે ખાધા નાનપણમાં મને કહેજો. કેમ? તું આમાં ઓલામાં ઢાકેલા હતા હોતે ને પાર્લેજી લીધા એ. આ બિસ્કિટ કોણે ખાધા નાનપણમાં એમ? આપણે ખાધા. હા મળીએ પછી. બસ જય સોમનારાયણ. જય સોમનારાયણ. ચા. બનાવી દીધી. બનાવી દીધું હો. ચાટતી દઈએ છે. આમાં કઈ નાખવાનું છે આમાં? ના ના ચાલો બધા જમવા. જમવાનું બધા. દાળનું શાક. ભાખરી ને રસ ને ચના ચોલ તારી જેમ લે લીધી. ના છે પણ નીચે ઓલું. ઓલું ચોંટી ગયું હોય હલાવે ને એટલે છૂટું પડી જાય. બોલો રાધુ. બસ બસ સાસ. ભીંડી બી છે. ચલો બીજો. હાલો હવે જમી લઈએ ગરમ ગરમ. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. જો જમી કરી લીધું ને પછી જમીન ફ્રી થયા પછી ઘડીક વાર હિંચકે બેઠી, ઘડીક વાર સોફે બેઠી, પણ કંઈ ટાઈમ નીકળો નહીં કેમ કે મમ્મી અને વિવેક અમારા એક રિલેટિવ એક્સપાયર થઈ ગયા છે ને તો ત્યાં બેસવા ગયા છે, એટલે અડાજણ ગયા છે મમ્મી ને વિવેક. તો પછી એકલા એકલા તો કાંઈ ટાઈમ નીકળે નહીં. આ 2 છોકરાઓ રમવા જતા રહ્યા હતા એટલે બહુ બેઠા. 8 વાગ્યાના ફ્રી થઈ ગયા હતા. મમ્મી ને વિવેક 8 વાગ્યાના ગયા છે. 9:30 થયા છે. 1.5 કલાક મેં ટાઈમ પાસ કર્યો પણ તોય થયો નહીં. મેં તો હવે રૂમમાં જવા દે, ચાલ હવે આવશે ને તો વિવેક ફોન કરશે એટલે હું પછી ખોલી આવીશ નીચે. તો છોકરાઓ બે નાહી ધોઈને પોતપોતાનું ઘડીક વાર ફોન ને આઈપેડ જોઈ લઈ. હું નાહી આવું. મળીએ કાલે નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને
બધા પોતાનું ધ્યાન રાખજો. ચલો મળીએ કાલે નવા વ્લોગમાં.